કેશોદ પોલીસે શેરગઢ ગામેથી જુગારીઓને ₹6,560 સાથે ઝડપી લીધા હતા। કેશોદ શહેર તાલુકામાં શ્રાવણીય જુગારની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે, ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવની સૂચનાથી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કાફલો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી પ્રોહિબિશન અને જુગારની બંધી અટકાવવા પ્રયત્ન કરે છે। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના ASI શબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ દિવેશભાઈ વિક્રમભાઈ વરુ તેમજ ભાયાભાઈ મેરામણભાઈ કરમટા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે શેરગઢ ગામના પાદરમાં પોતા માહિતી મળી હતી કે ગોપાલભાઈ મંગાભાઈ ચૌહાણના ફળિયામાં રૂપિયાની હાર જીતનો 3 પતિનો જુગાર રમી રહ્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનના ASI શબીરભાઈ દલ દ્વારા માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી માહિતીના સ્થળે પહોંચતા ગોળ કુંડાળો કરી રૂપિયાની હાર જીતનો 3 પતિનો જુગાર અમુક ઈસમો રમતા હોય પોલીસને જોઈ આગા પાછા થવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરી જેમના તેમ બેસવાની સૂચના આપી પંચોની રૂબરૂમાં પૂછપરછ કરતા ગોપાલભાઈ મંગાભાઈ ચૌહાણ, મહેન્દ્ર ઉર્ફે મહેશ, મનુભાઈ વાળા, મિલન ડાયાભાઈ વાળા, દલપત રાજસીભાઈ મુછડિયા, અનંતરાય અર્જણભાઈ વાળા તમામ રહેવાસી શેરગઢ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી રોકડ ₹6,560 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શેરગઢ ગામેથી પકડાયેલ 5 જુગારીઓની આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના ASI શબીરભાઈ દલ ચલાવી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।